ભક્તિનો સ્વભાવ એવો છે, દરેક પોઝિટિવનો સ્વભાવ એવો છે, એ ઓટો ઓન નથી અને ઓટો ચાર્જ નથી. અને વાસના છે એ ઓટો ઓન ને ઓટો ચાર્જ છે, એને કોઈ ચાર્જિંગ ન કરવી પડે. એ જરૂર મળે તો સીધું એની હાથે પ્લગ ભરાવી દે અને ચાર્જિંગ થઈ જાય. અને ભક્તિને તો પ્લગ ભરાવવું પડે છે. ભગવાન સંબંધી માર્ગ એવો છે બધા કે ઓટો ચાર્જ નથી, અને જગત સંબંધી માર્ગ એવો છે કે ઓટો ચાર્જ છે. એને તમારે વાસના પુષ્ટ ન કરવી પડે, તમે ચાન્સ એની જાણે લઈ લે અને પુષ્ટ થઈ જાય. ભક્તિ એવી નથી, એટલે એને ચાર્જ કરવું પડે, એને ક્રિયા જોઈએ ક્યાં. એટલે તોય પાછું નારદજીએ એવું કીધું કે ન ક્રિયા, ક્રિયા છે એ ભક્તિ નથી. એટલે આપણે સેવા કરતા હોઈએ એટલે આપણે ભક્તિ કરીએ છીએ એવું માની લેવું નહીં. એમાં જોવું કે ભક્તિ આવી કે નહીં. ક્રિયા આવે પછી ભક્તિ આવે. ઘણી વખત આપણે ક્રિયા પકડીને બેસી ગયા હોય ને ભક્તિ થી બરોબર વહી જાય, કઈ જવા જેવું નથી. ખાલી ડ્રામાથી ક્રિયા કરતા હોય કે ખાલી ક્રિયા કરતા હોય તો ભક્તિ ન આવે. એટલે ભક્તિ છે એ ક્રિયા નથી, પણ ક્રિયા વિના જીવતી નથી. ક્રિયા વિના એનું ઓલી જીવન દોરી છે, ક્રિયા છે એની જીવન દોરી છે. એટલે કાંઈ ને કાંઈ ભક્તિને અભિવ્યક્ત કરવા ભગવાન પાસે એના તરફ કંઈક ક્રિયા કરવી જોઈએ, જે ભગવાન રાજી થાય અને ભગવાન જોવે કે ઓહ એને સરસ ક્રિયા કરી, એટલે સરસ ભક્તિ કરી. તો ભગવાન તો ક્રિયા તો નથી જોતા, ભક્તિ જોવે છે. એટલે કીધું ને કે નાની મોટી ક્રિયાઓ, કોઈ ક્રિયામાં કઈ નાના મોટું કોઈ છે નહીં. એમાં ભક્તિ આવે એ મોટી ક્રિયા. એટલે એવું કીધું ગીતામાં કે યોગ કર્મસુ કૌશલ, કર્મસુ યત યોગ તદેવ કૌશલ. કર્મની અંદર ભક્તિ લાવવી એ માણસ જીવનની કુશળતા છે, મનુષ્ય જીવનની કુશળતા છે. ક્રિયા તો બધાય કરે છે, પણ બધાની ક્રિયામાં ભક્તિ આવતી નથી. જે કુશળ પુરુષો હોય એ જ ક્રિયામાં ભક્તિ લાવી શકે છે. અને એને માટે થોડોક પુરુષાર્થ કરવો પડે છે. ક્રિયા તો પુરુષાર્થ કર્યા વિના ઓટોમેટિક થાય છે. નહીં ક્ષણમપી જાતું તિષ્ઠતી અકર્મકૃત. એક ક્ષણ વિના એક ક્ષણ પણ કોઈ રહી શકતો નથી. પણ ભક્તિ વિના રહી શકતો નથી એવું નથી. એવું તો મહારાજે કીધું કે મહારાજે પોતાનું કીધું કે અમારે ભક્તિ વિના રહી શકાતું નથી. એટલે બ્રહ્મભૂત પ્રસન્નાત્મા ન શોચતી ન કાંક્ષતી સમ સર્વેષુ ભૂતેષુ મદભક્તિ લભતે પરામ. શોચતી અને કાંક્ષતી કરે તો એમાં ને એમાં રહી જાય, એટલે ભક્તિ ન કરી શકે. શોચતી એટલે શું? વિશ્વદર્શન સ્વામી શું? અને કાંક્ષતી એટલે ઈચ્છા કરવી, મેળવવાની. શોચતી એટલે શોક કરવો, દુઃખ કરવું. દુઃખ જેને હોય એને તો કોઈ પાધરું પડે જ નહીં. દુઃખ હોય છે તો પોતાના કર્મનું, આગલા કર્મનું, પણ તો બીજા ઉપર નાખે. બે વિશુદ્ધ સ્વામી મને દુઃખી કરી દીધો હોય, અને ભાઈ સરળ સ્વામી મને સુખી કરી દીધો, એવો કોકની ઉપર નાખે. એટલે એ તો આપણા પૂર્વ કર્મ છે. સુખ ને દુઃખ આવે એને ભોગવી લેવાનું અને એનાથી પર થઈને ભક્તિ કરવાની, એટલે એને બ્રહ્મરૂપ કહેવાય. અને તો એવો થાય તો એ ભક્તિ કરવાનો અધિકારી થાય છે.
મદભક્તિ લભતે બ્રહ્મ ભૂયાય કલ્પતે એમ આગળ આવ્યું હતું ને. બ્રહ્મ ભૂયાય આગલા શ્લોકમાં શાંતો બ્રહ્મ ભૂયાય કલ્પતે, એ બ્રહ્મરૂપ થવાને માટે યોગ્ય થાય છે એવું થાય. કર્મયોગના જે પેલા તો ભક્તિ શું છે એને બરાબર મગજમાં સમજવું જોઈએ. ભક્તિ કોને કહેવાય, ભક્તિ તત્વ શું છે, અને એની બધી રિક્વાયરમેન્ટ સમજવી જોઈએ. એને ભક્તિની રિક્વાયરમેન્ટ હોય છે ને એ બધી સમજવી જોઈએ કે આવું હોય તો ભક્તિ પહેલાં આવે તો એની રિક્વાયરમેન્ટ પૂરી કરો તો આવે, નકર તો ક્યાંથી આવે. આ બધી રિક્વાયરમેન્ટ છે. બ્રહ્મરૂપ થવું એ ભક્તિની રિક્વાયરમેન્ટ છે. થોડાક દી એમને એમ ટેમ્પરરી હાલે વાંધો નહીં, પહેલેથી બ્રહ્મરૂપ ન હોય તો કાંઈ વાંધો નહીં. ભક્તિ છે એને લોન આપે થોડીક, ચાલે ભાઈ તારી પાસે નથી તો થોડાક દી લોન લઈને તું કરે. પણ નકર લોન લીધે જ રાખે ને પેમેન્ટ ન કરે તો ઓલો ક્યાંથી લોન આપે. એટલે આ એની રિક્વાયરમેન્ટ છે. ક્રિયા છે એ એની રિક્વાયરમેન્ટ છે. એના વિના એ આવી વ્યક્તિ નથી. એટલે ભગવાનની ભક્તિ સંબંધી ક્રિયા ક્યારેય છોડવી નહીં, એમાંથી રિટાયરમેન્ટ થવું નહીં, એને એનો કોઈ દી ત્યાગ ન કરવો. ગીતામાં ભગવાને ઓછામાં ઓછું 50 વાર કીધું છે તારે એ ત્યાગ નહીં કરવાનો. મા ફલે શું કદાચ ઓલું કર્મણી એવા દિગારસ્તે મા ફલે શું કદાચ માત કરસંગ હેતુર્ભુ માતે સંગોસ્તુ અકર્મણી. એટલે કર્મનો ત્યાગ કરતો નહીં. અકર્મમાં તારી સ્થિતિ ન થાય એટલે કર્મનો ત્યાગ કરતો. અને મહારાજે એવું કીધું ભક્તિમ ભગવતો વિના વ્યર્થ કાલો ન નેતવ્યો. ભક્તિમ ભગવતો વિના ક્યારેય પણ એક ક્ષણ પણ જવા દેવી નહીં, એક ક્ષણ પણ જવા દેવી નહીં. ભક્તિ કર્મયોગના જે સાધકમાં ભક્તિના સંસ્કાર હોય છે તે ક્રિયા ત્યાગને તેટલું મહત્ત્વ નથી આપતા, પણ ક્રિયાઓમાં રહેલા દોષ ત્યાગને મહત્ત્વ આપે છે. જ્ઞાન યોગમાં ક્રિયા ત્યાગને મહત્વ આપ્યું છે. ભક્તિ યોગ અને કર્મયોગ બે ભાઈ બહેન છે. એટલે એકબીજાને બહુ હેત છે. એકબીજાનો નિભાવ કરે છે. એટલે નિષ્કામ કર્મયોગ કરે એટલે ભક્તિ યોગ 50% તો ઓટોમેટિક એનો નિભાવ થઈ જાય, 50% થોડોક વધારે એટલે ભક્તિમાં વહી જાય, ભક્તિ યોગમાં વહી જાય. પણ ક્રિયાઓમાં રહેલા દોષ ત્યાગને મહત્ત્વ આપે છે અને સંસારથી સંપૂર્ણ અલિપ્ત થઈ જાય છે, નિર્વાસનિક થઈ જાય છે. ક્રિયા કરે ને ક્રિયાના દોષ બધા હોય તો પછી ભક્તિ નો આવે. હુગાળવી છે એટલે ગંધાય, ગંધ લાગે. આ ક્રિયા કરતો કરતો ઈર્ષા કરે છે, આ ક્રિયા કરતો કરતો અદેખાય કરે છે, ઓલું કરે છે, રાગ દ્વેષ કરે છે, આસક્તિ કરે છે, તો પછી ભક્તિ એમાં આવે નહીં. ગંધારો છે, ના ધોય ત્યાર પછી જાગવું કે આપણે. નિર્વાસનિક થઈ જાય છે તો પણ નિર્વાસનિકતાને સર્વસ્વ નહીં માનીને ભગવાન પ્રત્યેની પ્રીતિને જ સર્વસ્વ માને છે. તેને ફોકસ એના ઉપર હું કેટલો નિર્વાસનિક છું એમ ફોકસ દઈને એમ ચારે બાજુ આમ પૂછડું ઊંચું કરીને ફેરી રાખે તો એના ભક્તિ ન આવે. જો નિર્વાસનિક હોય તોય એને ભગવાનમાં હેત કેટલું થયું. આ ક્રિયા કરી અને આ બધા એને એમ થાય કે બે એલો 1 મહિનો નોકરી કરી મને પગાર કેટલો મળ્યો, એને હવને ટાર્ગેટ હોય, પગાર ઉપર ટાર્ગેટ હોય. વેપાર કર્યો તો વરસને અંતે મને કેટલા મળ્યા એવું ટાર્ગેટ હોય. તો આ ક્રિયા કરી તો મને ભક્તિ કેટલી થઈ અને ભગવાન કેટલા રાજી થયા એવો ટાર્ગેટ રાખવો છે.
નિર્વાસનિક થઈ જાય છે તો પણ નિર્વાસનિકતાને સર્વસ્વ નહીં માનીને ભગવાન પ્રત્યેની પ્રીતિને જ સર્વસ્વ માને છે. તેને મુક્તિમાં સંતોષ નથી થતો. નશોપતે જ્ઞાન મલમ નિરંજનમ, એવું ભાગવતમાં કીધું. નશોપતે જ્ઞાન મલમ નિરંજનમ, નૈષ્કર્મપ્યચ્યુત ભાવ અચ્યુત ભાવ વર્જિતમ નશોપતે જ્ઞાન મલમ અચ્યુત ભાવ વર્જિતમ જ્ઞાનમ મલમ ન શોભતે. તેનો અર્થ તો એને ભગવાને તો એવું લખ્યું છે એવું કે અલમ ન શોભતે, પણ પછી કથાકારો કે મલમ ન શોભતે, એ મળ રૂપ છે. જો ભગવાનની ભક્તિ ન હોય તો એ જ્ઞાન છે એ જ્ઞાન નથી. તેને મુક્તિમાં સંતોષ નથી થતો, વિદેહ મુક્તપણામાં પણ સંતોષ નથી થતો. હું મુક્ત થઈ ગયો કે હું વિદેહ મુક્ત થઈ ગયો, કેવું સરસ લખ્યું છે. મુક્ત તનનું નહીં માન જેને, હરિના જન તો હરિના ગુણે યુક્ત છે. હરિના ગુણે યુક્ત છે. મુક્ત તનનું નહીં માન જેને. શું એનો અર્થ થાય? એનો અર્થ શું થાય? એની મહત્તા નો સમજી લે તો કોની મહત્તા સમજી લે? મેં કેટલી ભક્તિ કરી આજ, એની મહત્તા સમજે. મુક્ત થઈ ગયો ને ભક્તિ ન થઈ તો કઈ કામ થયું નથી. એમ હરિના જન તો હરિના ગુણે યુક્ત છે. મુક્ત તનનું નહીં માન જેને. મુક્ત થઈ ગયો તો અત્યારે મુક્ત તો થયો નથી અને ધૂળ રાખમાં આળોટા મારે છે તોય માનનું ડીંડું લઈને ફરે. તમે ભગવાનની ભક્તિ કરતા હો અને તમને એમ કે હું કઈ આવડતું નથી તો તમારો મોગરો મળે? મોગરો કયો કેવાય? આ મોગરો કેવાય એટલે હોઠ બારો નીકળી જાય. તો એનો અર્થ એવો થયો તમારે તો આ પ્રાકૃત નો માન છે, એમ ઓલાને તો મુક્ત તન નો માન નહીં. ભાડો મુક્ત તું ગધેડા જેવો છો એમ કીધું હોય તો એટલે મુક્ત તન નું નહીં માન છે. મુક્તિ ભગવાનની ભક્તિ તો એવી છે કે એની હાટું હું ન થાય એમ. હું એને મસ્તક ધડામાં જે જન મુખ છે એને ધડામાં મૂકી દેવાનું. મુક્ત હોય પોતાનું મુક્તપણું તોય એ કુરબાન આલ્યો. મને ભક્તિ મળતી હોય તો મારે મુક્તપણું વેચી દેવું તમને, જો દઈ દઉં તમને. મુક્ત તનનું એની આગળ કિંમત નથી. ભગવાનની જો આટલી ભક્તિ મળતી હોય તો મુક્ત શરીરની પણ એની પાસે કિંમત નથી. નો રાખવી જોઈએ એમ. એ આપણે અનુસંધાન રાખવું જોઈએ. આપણે કંઈક ન હોય ને ધૂળ પાપી એક થોડુંક હરખું આવડી ગયું હોય તો પછી બોલાવ્યા વતાવ્યા થાય નહીં. હવે એના ભક્તિ કેદી આવે? એનામાં ભક્તિ ન આવે કોઈ દી. બધા કરતા શિરમોડ ગુણ હોય તો પણ એ સેવક થઈને આજી ગરજુ થાય તો એનામાં ભક્તિ આવે. સબ ગુણ પૂરન પરમ વિવેકી ગુણ કો માન ના આવે, એવું મુક્તાન લખ્યું. ગુણ આપણામાં હોય તો એનાથી ઊંચા ઊંચા નહીં હાલવાનું. ફણા ભેર હાલે ને પેની ઊંચી રાખી. મોગરો મળાઈ જાય તો આપણને તેમ થાય કે હું એ સમજતા હશે પોતાની જાતને, કેટલી બધી ઊંચી સમજતા હશે. તો એને ભગવાનની ભક્તિ કરવામાં માન આ તે આવે. બિચારાને કઈ સમજાતું જ નથી. એવું થાય.